નમસ્કાર. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે મજામાં હશો. હવે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રમાં પ્રકરણ નંબર 11, ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો, આપણે આજનું આ સેશન શરૂ કરીએ તે પહેલાં ચાલુ વર્ષે જે પ્રશ્નપત્ર પદ્ધતિ છે તમારા બધા પાસે આવી ગઈ હશે. એ પ્રશ્નપત્ર પદ્ધતિમાં ખૂબ મોટા પાયા પર ફેરફાર કરવામાં આવેલા છે. એ ફેરફારમાં સૌથી મોટો ફેરફાર જનરલ ઓપ્શનનો છે. અત્યાર સુધી જે પરીક્ષા પદ્ધતિ હતી, પેપર સ્ટાઇલ હતી પ્રશ્નપત્ર પદ્ધતિની, એમાં જનરલ ઓપ્શન ન હતા. એટલે કે જે પ્રશ્ન જે પ્રકરણનો પૂછાય એના અથવામાં જ એક બીજો પ્રશ્ન પૂછાય. જ્યારે હવે એવું હશે કે ધારો કે સી વિભાગ હોય તો સી વિભાગમાં 13 પ્રશ્નો હોય, એમાંથી 8 લખવાના કે 10 લખવાના કે 12 લખવાના. ટૂંકમાં આખા વિભાગમાં પ્રશ્નો આપેલા હશે ને એમાંથી સિલેક્ટેડ. દાખલા તરીકે ઈ વિભાગ હોય તો 7 પ્રશ્નો આપેલા હોય, તમારે 5 લખવાના. આ ઉદાહરણ છે. એનો સીધો અર્થ એ થયો કે તમે કોઈ એક જ પ્રકરણમાંથી 2-3 પ્રશ્નો આવડતા હોય તો એ બધા લખી શકો. જ્યારે પેલા ઇન્ડિવિજ્યુઅલ ઓપ્શનમાં, વિધાઉટ જનરલ ઓપ્શનમાં આ સુવિધા ન હતી. એટલે બધા વિદ્યાર્થી મિત્રો ફરીથી એ પ્રશ્નપત્ર પદ્ધતિ ચેક કરી જજો. નમૂનાનું પેપર આપેલું છે એ પણ ચેક કરી જજો. અને જનરલ ઓપ્શનની થોડી વધારે માહિતી મેળવી લેજો. કુલ 130 માર્ક્સના પ્રશ્નો પૂછાય, એમાંથી તમને આવડે એવા 100 માર્ક્સના પ્રશ્નો તમારે સિલેક્ટ કરવાના છે. આ રીતની પદ્ધતિ આ વર્ષે પેપર સ્ટાઇલમાં મૂકેલી છે, એની ખાસ નોંધ લેજો. એ અને બી વિભાગ 15 માર્ક્સના થઈ ગયા છે. આ ફક્ત ચાલુ વર્ષ માટે છે. અને એ સિવાય પણ જનરલ ઓપ્શન એક ખૂબ જ વિદ્યાર્થીલક્ષી નિર્ણય છે, તો તમે એનો પૂરેપૂરો બેનિફિટ ઉઠાવી શકો. તો આપણે ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો શરૂ કરેલા. એની અંદર સ્થળાંતર, શહેરીકરણ અને આંતરમાળખાકીય સેવાઓ 3 નૂતન પ્રશ્નો છે. એમાં આંતરમાળખાકીય સેવાઓ જે છે એ આપણા કોર્સમાં નથી ચાલુ વર્ષે. સ્થળાંતર એટલે શું, એનો અર્થ, એના જુદા જુદા પ્રકારો, જેમાં કારણ આધારિત, સ્થળ આધારિત, એના વળી 2 પ્રકારો આપણે જોયા. આંતરિક આંતરરાષ્ટ્રીય, કારણમાં આકર્ષણ અપાકર્ષણ સ્થળાંતર. ત્યાર પછી એના કારણો, સ્થળાંતરના કારણો જે 3 માર્ક્સની શોર્ટ નોટ સ્વરૂપે પૂછાય. આર્થિક, સામાજિક, રાજકીય, કુદરતી, પર્યાવરણીય પરિબળો. સ્થળાંતરની અસરોમાં 2 અસરોની ચર્ચા કરી. એક હકારાત્મક અસરો અને બીજી નકારાત્મક અસરો. ત્યારબાદ છેલ્લા સેશનમાં આપણે જે વાત કરી હતી એ શહેરીકરણ. શહેરીકરણમાં સૌથી પહેલાં શહેરીકરણનો અર્થ આપણે નોર્મલી એવું જોયું કે ભાઈ ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહેવાય. આ એક એવી સોશિયો ઇકોનોમિક પ્રોસેસ, સામાજિક આર્થિક પ્રક્રિયા છે કે જેનાથી કોઈ એક વિસ્તારની વસ્તીનું પ્રમાણ વધે અને કેન્દ્રિત થાય છે. અને એ કેન્દ્રિત થયેલી વસ્તી શહેરમાં પરિણમે છે, નગરમાં પરિણમે છે. આ ખ્યાલને નગર કે શહેરમાં વસ્તીના સ્તરનું કેન્દ્રીકરણ પણ કહેવાય. એવું પણ અર્થઘટન થઈ શકે. 1951માં શહેરની વ્યાખ્યા ઉદાર હતી, પરંતુ 61થી ઓનવર્ડ્સ એ ચુસ્ત બનાવાય. આપણે શહેરની કે નગરની વ્યાખ્યામાં ભણ્યા કે એવા બધા વિસ્તારો જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન, કેન્ટોનમેન્ટ બોર્ડ કે નોટિફાઈડ ટાઉન્સ એરિયા કમિટી હોય અને 3 માપદંડોનું પાલન થતું હોય, જેમ કે વસ્તી 5000 કે તેથી વધુ હોય, કુલ પુરુષ વસ્તીના, કાર્યશીલ પુરુષ વસ્તીના 75% લોકો કૃષિ સિવાયના ક્ષેત્રે રોજગારી મેળવતા હોય અને વસ્તી ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટરે 400 કે તેથી વધારે હોય. આ શહેરની વ્યાખ્યા હતી, નગરની વ્યાખ્યા હતી. લાસ્ટ સેશનમાં આપણે ભણ્યા કે નોર્મલી કઈ 3 રીતોએ શહેરીકરણ થવા પામે છે. એક તો મૃત્યુદર કરતાં જન્મદર વધારે હોય શહેરમાં ત્યારે. બીજું,
નગર કે શહેરની વ્યાખ્યામાં ફેરફાર થાય અને શહેરની આજુબાજુ આવેલા વિસ્તારોને, ગ્રામ્ય વિસ્તારોને શહેરમાં તબદીલ કરવામાં આવે. અને ત્રીજું, ગામડામાંથી મોટાભાગના લોકો શહેરમાં સ્થળાંતર પામે. આ પ્રશ્ન પણ અગત્યનો છે, જે આપણે ગયા સેશનમાં એની ચર્ચા કરી ચૂક્યા. ભારતમાં શહેરીકરણના વલણો પણ આપણે ચેક કર્યા. શહેરી વસ્તીની કેટલી ટકાવારી પ્રમાણ છે, એ કેવી રીતે વધતું જાય છે. 1961માં 17.97%થી વધીને 2011માં 31.16% સુધી એ વધ્યું છે. આ આંકડા આપણને સેન્સસ ઓફ ઇન્ડિયામાંથી મળ્યા છે. હવે આજે આગળ, અત્યાર સુધી આપણે આટલી બાબતોની ચર્ચા કરી ચૂક્યા. હવે આગળ વધીએ તો વાત કરીએ શહેરીકરણની અસરો. વિદ્યાર્થી મિત્રો, વિશ્વમાં સૌથી વધુ શહેરીકરણ ચીનમાં થાય છે અને બીજા નંબર ઉપર ભારતમાં થઈ રહ્યું છે. જે રીતે વસ્તીનો ક્રાઇટેરિયા છે એ રીતે. આથી કહી શકાય કે હાલમાં ભારતની અંદર શહેરીકરણની પ્રક્રિયા ખૂબ જ ઝડપી છે. એકચ્યુઅલી આ ઝડપી હોવાને કારણે ઝડપી આર્થિક વિકાસ થઈ રહ્યો છે એવું પણ કહેવાય. એટલે કે નિર્દેશ છે આર્થિક વિકાસનો. આ આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે શહેરીકરણ થયું, તેને ભારતીય અર્થતંત્ર પર ઘણી બધી અસરો, અનેકવિધ અસરો સર્જી છે. આ અસરોનો અભ્યાસ આપણે બે ભાગમાં કરવાનો છે. પહેલો ભાગ શહેરીકરણની હકારાત્મક અસરો અને બીજો ભાગ શહેરીકરણની નકારાત્મક અસરો. વિદ્યાર્થી મિત્રો, હકારાત્મક અસરો એ આવકાર્ય છે. એનો અભ્યાસ આપણે હકારાત્મક રીતે કરવાનો છે અને એના કુલ 6 મુદ્દાની ચર્ચા આજે આપણે અહીંયા કરવાના છીએ. શહેરીકરણની હકારાત્મક અસરો. પહેલું, માળખાકીય સુવિધામાં વધારો. આ બધી આંતરમાળખાકીય સુવિધા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેવી કે અંડરલાઈન કરજો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીમો, વીજળી. આ બધી માળખાકીય સુવિધાઓમાં સતત વધારો થતાં આ બધા જ ક્ષેત્રોમાં અનેક ઘણી રોજગારીની તકો ઊભી થઈ. મિત્રો, રોજગારીમાં વધારો થાય એટલે ઓબ્વિયસલી લોકોની ખરીદ શક્તિમાં વધારો થાય, કારણ કે લોકોની આવક વધે છે, જેને અનેક નવા નવા ઉદ્યોગો સ્થાપવાની શહેરોમાં અનિવાર્યતા ઊભી થઈ. વસ્તી શહેરમાં વધતી જાય એટલે નવા નવા ઉદ્યોગો પણ સ્થાપવા પડે. નવા નવા ઉદ્યોગો સ્થપાય એટલે લોકોને રોજગારીની તક મળે. હવે ચક્ર ચાલે છે, જુઓ. રોજગારીનું પ્રમાણ વધે એટલે લોકોની આવક વધે. કામ મળે એટલે પગાર મળે, પગાર મળે એટલે આવક વધે, આવક વધે એટલે એમની ખરીદ શક્તિ વધે. હવે એ લોકો એમની જરૂરિયાતો પૂરી કરશે. ખરીદ શક્તિ વધે એટલે ફરી નવા નવા ઉદ્યોગો સ્થપાય, કારણ કે જરૂરિયાતની વસ્તુની માંગ વધી જશે અને માંગ વધી જશે એટલે એ વસ્તુઓનું ઉત્પન્ન કરતા ઉદ્યોગોનું પ્રમાણ વધશે. એટલે નવા ઉદ્યોગો સ્થપાય અને નવા ઉદ્યોગો સ્થપાય એટલે એમાં ફરી પાછા નવા શ્રમિકોની જરૂર પડે એટલે રોજગારીનું પ્રમાણ વધે. આ ચક્ર ચાલ્યા જ કરે છે, કારણ કે આંતરમાળખાકીય સુવિધાઓમાં સતત વધારો થાય છે. લોકો ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં પહોંચે છે અને એને કારણે આ સુવિધાઓ વધે છે અને સુવિધાઓ વધવાને કારણે રોજગારી, આવક, ખરીદ શક્તિ અને ઉદ્યોગો, આમ ચક્ર ફર્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. શહેરીકરણની બીજી હકારાત્મક અસર એટલે ગરીબીમાં ઘટાડો. વિદ્યાર્થી મિત્રો, ગરીબી અને બેરોજગારી એકબીજા સાથે સંકળાયેલા છે. શહેરીકરણ થવાથી શહેરોમાં સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રમાં મોટા પાયા પર રોજગારીનું સર્જન થાય છે. હવે રોજગારીનું સર્જન થાય એટલે ઓબ્વિયસલી ગરીબીમાં ઘટાડો થાય. તદુપરાંત ગ્રામ્ય બેકાર અને ગરીબ વસ્તી પણ શહેરમાં આવી જાય છે. હવે શહેરમાં આવે એટલે એમની યોગ્યતા મુજબ એમને કામ મળવાનું જ છે, એટલે રોજગારીમાં વધારો થાય અને ગરીબીમાં ઘટાડો થાય.
ગ્રામીણ વિસ્તારમાં રોજગારીની તકોના અભાવને કારણે એ સ્થળાંતર પામ્યો છે અને શહેરીકરણ થયું છે. શહેરમાં આવશે એટલે અનસ્કિલ્ડ વર્કર, સ્કિલ વર્કર બધાને કંઈક ને કંઈક કામ મળે. દાખલા તરીકે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ફિલરનું કામ મળે, કોઈ શોરૂમમાં કામ મળે, કોઈ દુકાન ઉપર કામ મળે, કામ મળી જ રહે. શહેરી વિસ્તારમાં રોજગારીની તકો વધારે છે અને પરિણામે ગરીબીમાં અહીં ઘટાડો થાય છે. ત્રીજું હકારાત્મક અસર એટલે સાંસ્કૃતિક વિકાસ. વિદ્યાર્થી મિત્રો, શહેરોમાં શિક્ષણની સુદૃઢ સુવિધાઓ છે, ખૂબ વધારે ફેસિલિટીઝ છે, નોન ગ્રાન્ટેડ, ગ્રાન્ટેડ, ઘણી બધી સ્કૂલો છે. એટલે માનવી શિક્ષણના માધ્યમ દ્વારા પોતાનો સર્વાંગીણ વિકાસ સાધી શકે છે. ઓવરઓલ ડેવલપમેન્ટ ઓફ હ્યુમન બિઈંગ. તમે જુઓ, ગામડામાં શિક્ષણની પૂરતી સુવિધાઓ નથી હોતી. માંડ પ્રાથમિક શાળા હોય 7-8 ધોરણ સુધીની, અને એને લીધે સમાજને સુસંસ્કૃત માનવીની ભેટ મળે છે. શિક્ષિત માનવી એ સુસંસ્કૃત માનવી હોય. સાથે સાથે વૈવિધ્યસભર વાંચનાલયો એટલે કે લાઇબ્રેરીઝ, બુક સ્ટોલ્સ અને અન્ય સાંસ્કૃતિક વિકાસના જુદા જુદા કાર્યક્રમો પણ માનવીના સાંસ્કૃતિક વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. આપણે વડોદરાની વાત કરીએ તો સેન્ટ્રલ લાઇબ્રેરી છે માંડવી. તદુપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આપણી પાસે મહાત્મા ગાંધીનગર ગૃહ, ન્યાય મંદિર, સર સયાજીરાવ નગર ગૃહ, અકોટા, પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ, આજવા રોડ. તો આ ત્રણ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન માટે નગર ગૃહો પણ શહેરમાં છે. તો આ રીતે ગ્રામીણ વિસ્તારની તુલનામાં શહેરી વિસ્તારમાં સાંસ્કૃતિક વિકાસની શક્યતાઓ વધારે રહેલી છે અને સમાજને સુસંસ્કૃત માનવીની અહીં ભેટ મળે છે. ચોથું, આધુનિક આરોગ્યની સેવાઓ. શહેરીકરણની પ્રક્રિયાને પરિણામે શહેરોની વસ્તીમાં વધારો થતાં સાથે સાથે આરોગ્યની પણ જરૂરિયાતો ઉદ્ભવે. આજે તમે અમદાવાદ જેવા મોટા શહેરોમાં અત્યાધુનિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો દરેક વિસ્તારમાં આવેલી તમને જોવા મળે છે, જ્યાં દરેક પ્રકારના રોગોની અત્યાધુનિક સારવાર એક જ સ્થળેથી ઉપલબ્ધ થાય. બધું જ મલ્ટી સ્પેશિયાલિટી મીન્સ વોટ? ત્યાં સોનોગ્રાફી હોય, એક્સરે હોય, સીટી સ્કેન હોય, હાર્ટ સર્જન હોય, કિડની સર્જન હોય, વાસ્ક્યુલર સર્જન હોય, બરાબર, કેન્સર સર્જન, બધા જ પ્રકારના ડૉક્ટર્સ, ફેસિલિટીઝ બધી જ ત્યાં અવેલેબલ હોય, અને મલ્ટી સ્પેશિયાલિટી કહેવાય. તદુપરાંત સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પણ આવી હોસ્પિટલો ઊભી કરે છે, જેનો સીધો લાભ સમાજના ગરીબ અને મધ્યમ વર્ગને મળે છે. એટલે આરોગ્યની સુવિધામાં સુધારો થાય, તેની ઉત્પાદકતા પર પણ અસર પડતી જોવા મળે છે. તે પણ હકારાત્મક. પ્રોડક્ટિવિટી, હેલ્થ સારી તો વેલ્થ સારી. પાંચમું, સામાજિક અસર આધુનિક વિચારસરણી. ગામડા કરતાં શહેરોમાં શિક્ષણ તેમજ સાંસ્કૃતિક વિકાસને કારણે, તદુપરાંત સંદેશા વ્યવહારના અત્યાધુનિક ઉપકરણો, મોડર્ન ઇક્વિપમેન્ટ્સ ઓફ કમ્યુનિકેશન, એ પણ સતત વધતા જતા શહેરના લોકોની વિચારસરણી પણ આધુનિક જોવા મળે છે. તેઓ ઝડપથી વિશ્વના પ્રવાહોથી પરિચિત થઈ જાય છે. એટલે એમની વાણી, વર્તન, વિચાર, રહેણીકરણી, રીતભાત, આ બધામાં પરિવર્તનની છાંટ જોવા મળશે. આધુનિક વિચારસરણી. આજે ગ્રામીણ વિસ્તારના વ્યક્તિ અને શહેરી વિસ્તારમાં વસવાટ કરતા વ્યક્તિના વાણી, વર્તન, વિચાર, રહેણીકરણી બધું જ અલગ અલગ હોય. એની રીતભાત અલગ અલગ હોય, એનું વ્યવહાર વર્તન અલગ અલગ હોય. કારણ કે તે શહેરમાં શિક્ષણ સાંસ્કૃતિક વિકાસનો લાભ લઈને સંદેશા વ્યવહારના અત્યાધુનિક ઉપકરણોનો ઉપયોગ કરીને પોતાનો વ્યક્તિત્વનો વિકાસ કરે છે, પોતાની વિચારસરણીને બદલી નાખે છે અને વિશ્વના પ્રવાહ સાથે પોતાની જાતને એડજસ્ટ કરે છે. અને આ વસ્તુ શહેરમાં જોવા મળે, ગ્રામીણ વિસ્તારમાં ના મળે.
છઠ્ઠું અને છેલ્લી હકારાત્મક અસર, ઊંચું જીવન ધોરણ. વિદ્યાર્થી મિત્રો, શહેરીકરણને લીધે આવકમાં વૃદ્ધિ થાય છે, વધારો થાય છે, તથા અત્યાધુનિક માળખાકીય સુવિધાઓને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો શહેરોના લોકોનું જીવન ધોરણ ગામડાના લોકો કરતાં ઊંચું જોવા મળે છે. એમની અર્થ ઉપાર્જનની ક્ષમતા ગ્રામીણ વિસ્તાર લોકો કરતાં વધારે સારી હોય છે. આવકમાં વધારો હોય છે, રોજગારીની તકો ઉપલબ્ધ હોય છે, અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ જેવી કે અગાઉ આપણે જોઈએ તમામ શિક્ષણ હોય, આરોગ્ય હોય, બેન્કિંગ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીમો, વીજળી, આ બધી જ સુવિધાઓ અત્યાધુનિક હોય એનો સીધો બેનિફિટ એ શહેરના લોકોને મળતો હોવાથી ગ્રામીણ વિસ્તારના લોકો કરતાં શહેરી લોકોનું જીવન ધોરણ અહીં ઊંચું જોવા મળે છે. આ પણ એક સારી અસર છે, પોઝિટિવ ઇફેક્ટ ઓન ઇકોનોમી એન્ડ હ્યુમન બિંગ એઝ વેલ. તો આ પ્રમાણે 5 માર્ક્સનો આ પ્રશ્ન આપણે તૈયાર કરવાનો છે. શહેરીકરણની અસરો જણાવો, તો બંને આવે, હકારાત્મક, નકારાત્મક, અને ફક્ત હકારાત્મક પણ પૂછી શકાય 3 અથવા 5 માર્ક્સમાં, જેના મુદ્દા આંતરમાળખાકીય સુવિધામાં વધારો, બીજું ગરીબીમાં ઘટાડો, ત્રીજું સાંસ્કૃતિક વિકાસ, ચોથું અત્યાધુનિક આરોગ્યની સેવાઓ, પાંચમું સામાજિક અસર આધુનિક વિચારસરણી, અને છઠ્ઠું ઊંચું જીવન ધોરણ. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ સેશનમાં આપણે શહેરીકરણની નકારાત્મક અસરોની ચર્ચા કરીશું. એ પણ 5 માર્ક્સનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જેની ચર્ચા આપણે આગલા પીરિયડમાં કરીશું, આગલા સેશનમાં કરીશું. અત્યારે તમારે હોમવર્કમાં એની હકારાત્મક અસરો લખવાની છે અને એના મુદ્દા મોઢે કરવાના છે. થેન્ક યુ.